ત્યાં સુધી થાંભલા નાખવા દેશો નહીં. એકદમ તમારી વાત વાજબી છે કે ખેડૂતોના ખેતરમાં માલિકી ખેડૂતોની માલિકી છે અને એના માલિક છે એની મંજૂરી વગર તો કોઈ પણ સરકાર કે વીજ કંપની કે કોઈ પણ હોય તો એની મંજૂરી વગર અને માનો કે સંપાદન કરવાનું છે સરકારે, તો સરકારે એની કાયદાકીય પગલા પણ ભરવા જોઈએ. તો આ ઉપરાંત આપણે બીજું કંઈ કેવું છે પછી રામસિંહભાઈ સાથે વાત કરવાની છે અમારે લાંબી, એટલા માટે. ના વાંધો નહીં, આપ કરી શકો. હા, ઓકે. તો રામસિંહભાઈ તમે થોડી વાત કરશો કે ખેડૂતોની કેવી પરિસ્થિતિ છે એની વાત કરશો? પેલું તો આપે જે આ ચર્ચા અમને બેસાડ્યા એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર કે ખેડૂતોની વાત મીડિયા સુધી જાય અને મીડિયા થ્રુ સરકાર સુધી જાય. અત્યારે અંગ્રેજો જે હતા ને, અંગ્રેજો એમની પાસે શિક્ષણ હતું અને શિક્ષિત માણસો હતા, એ સમજતા હતા કાયદાના રૂલ્સ ને. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાંથી આવી છે આ લોકોને 30નું એટલું બધું મત ચડી ગયું છે કે માનીને ગુજરાતની વડી અદાલતનો જે આદેશ છે કે ભાઈ ખેડૂતની પરવાનગી વગર ખેતરની અંદર જવું નહીં, બરાબર, તો આ લોકો ખેડૂતોને પૂછતા નથી. અહીંયા તંત્રને સાથે રાખીને, તંત્રનો દુરુપયોગ કરીને, કારણ કે તંત્રને એવી રીતે દબાવવામાં આવે છે કે કોઈ મંત્રી હોય, કોઈ ધારાસભ્ય હોય કે કોઈ એમના જે મોટા મનના માણસો હોય એમનાથી તંત્રને દબાવીને પોલીસને સાથે રાખી અને ખેડૂતોને દબાવવામાં આવે છે. બીજા નંબરની વાત એવી છે કે દાખલા તરીકે મારું ખેતર છે એ રોડ ઉપર છે, તો મને બાય રોડનો છે ને એનો ભાવ મને મળવો જોઈએ, એમ કે મારું રોડ ટચનું ખેતર છે તેનું બજાર વેલ્યુએશન ઊંચું હોય, એક ખેત નીચું હોય. તમે બતાવતા હતા જે ટાવર દેખાતો હતો એની બાજુમાં રોડ છે અને જે એરંડાનો પાક ઉભો છે, એક ખેડૂતને માત્ર 3 લાખ રૂપિયા જેટલી રકમ આપી છે. મને સમાચાર મળ્યા છે ત્યાં સુધી, કારણ કે મારી બાજુના ગામના જ છે કોઈ ખેડૂત. એટલે 3 લાખ રૂપિયા માત્ર રકમ, રોડ ટચનું ખેતર છે. હવે એનું માર્કેટ વેલ્યુએશન આખું ખતમ થઈ ગયું છે. અને જયારે એનું જાહેરનામું નતું થયું ને, એટલું શું કહું દિલીપભાઈ તમને કે લગભગ આ પોલને ઉભા છે અને 45 દિવસ થઈ ગયા છે. 45 દિવસ થઈ ગયા છે એના. તો ત્યાં પાલભાઈ જયારે જાહેરનામું નતું પડ્યું. હા, ઓકે. પાલભાઈએ ત્યાં જઈને જે પત્રકારોને કેટલીક વાત કરી હતી એ પણ સાંભળી કે એમનું શું કેવું છે ખેડૂત આગેવાન? મુઠેડા એક લાઈન નીકળે છે અને આમ તો પાલભાઈની વાતની સાથે હું સહમત છું અને ખરેખર ખેડૂતોની સાચી દિશામાં માર્ગદર્શન આપવા માટે પાલભાઈ હંમેશા સક્રિય હોય છે. જે લાઈનો નીકળે છે એ લાઈનોના જાહેરનામા હજી તો આવ્યા નથી અને કામ ચાલુ થઈ ગયા એવાય કેટલાય ખેડૂતોની ફરિયાદો છે, અમારા ધ્યાનમાં પણ આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે કલેક્ટર કચેરીએ જે કામ કરવાનું છે, 16(1) મુજબ એને નોટિસની જે પ્રક્રિયા કરવાની છે, આ 16(1) ની પ્રક્રિયા ત્યારે થાય કે જ્યારે જાહેરનામું અને CERC ની પ્રક્રિયા પેલા કંપનીએ કરેલી હોવી જોઈએ. કંપની પોતે જ જે નિયમોનું પાલન કરવાનું છે એ પાલન નથી કરતી, તો એ પાલન કરાવવું એ કલેક્ટરની જવાબદારીમાં આવે છે. અને કલેક્ટરે એ નોર્મ્સનું પાલન થયું છે કે નથી થયું એ જોયા, ચેક કર્યા પછી જ ખેડૂતોને નોટિસ આપવાની હોય છે. પણ અહીંયા તો એવું લાગે છે કે જાણે કલેક્ટરો જ ખોળામાં બેસી ગયા હોય કંપનીના, એ રીતે આખી જે પ્રક્રિયા ચાલે છે એના વિરુદ્ધમાં આજે 24 તારીખે જે ખેડૂતોને કલેક્ટરે બોલાવ્યા હતા એમને વતી જવાબ રજૂ કરવા માટે અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો અહીંયા આવ્યા છીએ. અને આવ્યા ત્યારે ખબર પડી કે જેમ મોરબીમાં કલેક્ટર ભાગી જાય છે, જેમ જામનગરમાં કલેક્ટર બોલાવીને ભાગી જાય છે, જેમ કચ્છમાં કલેક્ટર બોલાવીને ભાગી જાય છે, એવું ને એવું અહીંયા ચોથી જગ્યાએ થયું કે વાવથરાદ કલેક્ટરે આજે પોતે ગાંધીનગર ગયા છે અને પોતે હાજર નથી અને RSC અહીંયા રહેશે, તો પછી ખેડૂતોને બોલાવવાનો મતલબ શું હતો? એટલે મહત્વની વસ્તુ એ છે કે તમે તમારી જવાબદારીમાંથી ક્યાં સુધી ભાગશો. અને તમારી જવાબદારી માત્ર કંપની પ્રત્યે નથી, તમારી જવાબદારી ખેડૂત પ્રત્યે પણ છે. આજે કલેક્ટરે જ્યારે ખેડૂતોને બોલાવ્યા તો એઝ એ ન્યાયાધીશ તરીકે બોલાવ્યા છે અને ન્યાયાધીશને બંને પક્ષ સરખા હોય ત્યારે જ એ ન્યાય કરી શકે. પણ ક્યાંક ને ક્યાંક એમ મને એવું લાગે છે કે કલેક્ટરે ખેડૂતો વાળી આંખ છે એ સંપૂર્ણ બંધ કરી અને માત્ર કંપની તરફી જ આંખ ખુલ્લી રાખી છે અને આજે એ જવાબ દેવા માટે સક્ષમ ન હોય એટલે એ ભાગી ગયા છે. મારા ખેતરમાં જેટકો કંપનીએ અમને વગર પૂછાય, અમારી કોઈ પરવાનગી વગર પોલ ઉભો કરી દીધેલ છે. અમે લાઈનનું કામ અટકાયેલું છે અને અત્યારે નીકળે છે એટલે આખી જમીન ફેલ થાય. 7 એકર જગ્યા છે, 7 એકર ફેલ થાય છે. 1.5 થી 2 એકર જગ્યા લાઈનમાં જતી રહે છે. પાલભાઈ ને લોકો આવેલા છે, એમની હાથે રજૂઆત કરવાની છે.
37 ખેડૂતોને સાથે રાખી અને અમે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે અધિક કલેક્ટરશ્રીને અમે કહ્યું કે આ જાહેરનામું છે એ 9 ફેબ્રુઆરી 2026 છે અને તમે નોટિસ એના 10 દિવસ પહેલા 31/1/2026 રોજ આપી દો છો તો આ કોઈ કાળે પોસિબલ નથી, કારણ કે જાહેરનામું આપ્યા પછી કંપની એવું કહ્યું પાલભાઈ જાહેરનામું તો દૂરની વાત રહી, એની પહેલા આ લોકોએ તમારા ખેતરમાં થાંભલાઓ ઉભા કરી. તો થાંભલાઓ મંજૂરી વગર થાંભલા પણ ઉભા કરી દીધા છે એવું સ્પષ્ટપણે પાલભાઈ પણ કહી રહ્યા છે. તો આ જે કંઈ થયું છે એમાં સૌથી મહત્વની બાબત એ છે કે ખરેખર સરકારે આમાં કલેક્ટરને કહેવું જોઈએ કે ભાઈ જે કાયદેસરની કાર્યવાહી હોય એ પ્રમાણે તમે કરો. પાલભાઈ પોતે પણ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ રીતે તો ન જ ચાલે અને એટલા માટે આપણા માટે આ મહત્વની બની જાય છે કે આ બાબતો છે તો એ ન હોવું જોઈએ. તો આપણે જોઈએ કલેક્ટરનું જે વર્તન છે એ કેવું ખરાબ છે. આરડીસી નું છે, રેસિડેન્સ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરનું. તો એ પણ આપણે જોઈએ કે કઈ રીતનું વર્તન એમનું છે એ પણ જોઈએ. તમારો અધિકાર જ નથી આને નોટિસ આપવાનો, તમારો અધિકાર જ નથી આ નોટિસ આપવાનો. મને તમે કહી દીધું, મેં સાંભળી દીધું. અને એના હાઈકોર્ટના 25 જજમેન્ટ છે અમારી પાસે. સાહેબ આપ હાઈકોર્ટમાં જઈ શકો છો. 25 જજમેન્ટ છે મારી પાસે. તમે કહો તો 10 મિનિટમાં હું તમને ઓનલાઈન આપી શકું બધા જજમેન્ટ. બરાબર છે. અને નોટિસો રદ થયેલી છે. તમે એવું ઈચ્છો છો કે અમે હાઈકોર્ટમાં જઈ શકો છો? આપનો અધિકારનો ઉપયોગ કરી શકો છો. આપે મને પ્રશ્ન કર્યો, મેં સાંભળી લીધો. ના સાંભળી લીધો તો એનું નિરાકરણ લાવવું પડે ને. એ નિરાકરણ અમે અમારી રીતે લાવશું. અમારી સત્તા છે અને અમારી જવાબદારી પણ છે. અમે કરશું. જવાબદારી હોય તો આવું કરી જ નહીં શકે અધિકારી. આવું કઈ વિષય અહીંયાથી ચાલુ બગાડવાની વાત છે અને જિલ્લાની અંદર વગર કારણે પ્રશ્નો ઉભા કરવાની વાત છે. આવી રીતે વાત ના કરશો. માઇન્ડ યોર લેંગ્વેજ. આ જવાબ નથી તમારો. અમે કોઈ જવાબ કોઈ નિર્ણય નથી લીધો. નહીં અહીંયા સાંસદ બેઠા છે, ધારાસભ્યો ઉભા છે અહીંયા. કીધું હું કરવા તૈયાર છું, હું બધું બતાવવા તૈયાર છું. પણ જે આ સ્ટાઇલ ચાલી રહી છે ખોટી ચાલી રહી છે. ખેડૂતોને શું છે કે એને પોતાનો કોઈ રોડ ન હોય, ગમે દેખે એના ભાગ અમને બોલાવા દો. હા એ બરાબર. અમને બોલવા દો, સાંભળવા દો, નિર્ણય લેવા દો. બોલવા દો એટલે બોલો. નિર્ણય તો સાહેબ જ લીધો નથી. હા હા જવાબ દેવા માટે હું બંધાયેલો, હા બરોબર છે. પણ આ રીતે નહીં. ના ના એટલે અને વિષય ખેડૂતોનો છે. કલેક્ટર સાહેબને નિર્ણય લેવા દો એકવાર. સાહેબ નિર્ણય લેશે, કાયદાની જોગવાઈ પ્રમાણે લેશે. યોગ્ય ન લાગે તો હાઈકોર્ટમાં જઈ શકો છો. તો આ રીતના અધિકારીઓ પણ વર્તી રહ્યા છે. ખરેખર તો જનતા માટેના અધિકારીઓ છે. શું કહો છો રામસિંહજી, આમાં આજે જે રીતનું ત્યાં અધિકારીઓનું વર્તન છે એ વાજબી લાગે છે? ખેડૂતો સાથે, ખેડૂત નેતાઓ સાથે, સંસદ સભ્યો બેઠા છે એમની સાથે. સર આપની સાથે વાત કરતા મને પણ દુઃખ થાય છે કે આ હજુ કલેક્ટર નથી. ખરેખર આનો આખો ભાઈનો ઇતિહાસ જોવામાં આવે ને તો મને એવું લાગે છે કે આ ભાઈનો ઇતિહાસ સારો નહીં હોય, કારણ કે આ ખુરશીને લાયક આ ભાઈ નથી હોતા ને એવું વર્તન કરે છે. કારણ કે આપણો દેશ છે કૃષિ પ્રધાન છે. જગતના તાતની મહામૂલી જમીન કાપવાની છે. મહામૂલી જમીન કોઈ છીનવવા આવ્યું છે, કોઈ ચોરી કરવા આવ્યું છે, કોઈ હડપી લેવા આવ્યું છે. તો આ ભાઈ છે ને એમની તારીફ કરી રહ્યા છે, એમની નજીક જઈ અને એમની સાથે હાથ મિલાયો હોય ને એવું દેખાઈ રહ્યું છે એમનું વર્તન. અને એક બાજુ જગત તો તાત છે કેવા આવ્યું છે કે મારી મહામૂલી જમીન છે, મારી જમીન આનાથી બંજર બનશે, આનાથી માર્કેટ વેલ્યુએશન તૂટી જશે,